રદ થઈ જશે। કોના મતે કેળવણીનું પાયાનું કાર્ય વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવાનું છે? ગાંધીજી। વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાનના મંડળની પ્રવૃત્તિઓમાં રસ લે તો કયા પ્રકારનો હેતુ? જ્ઞાન પ્રાપ્તિનો। મનોવિજ્ઞાનના નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે શિક્ષણ પદ્ધતિઓ, શૈક્ષણિક સાધનો, મૂલ્યાંકન જે આયોજન કરવામાં આવે એને કહેવાય વાર્ષિક આયોજન। મનોવિજ્ઞાન પ્રયોગશાળાની સજાવટ માટે કયો વિકલ્પ અયોગ્ય છે? તો સી, સજાવટમાં વિદ્યાર્થીઓને ભાગીદાર ન બનાવવા। મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક માપન કેવા પ્રકારના માપન ગણાય? એ, સાપેક્ષ। ખાલી જગ્યા સંખ્યાત્મક હોય છે જ્યારે ખાલી જગ્યા મોટે ભાગે ગુણાત્મક હોય છે। તો માપન કે સંખ્યાત્મક, મૂલ્યાંકન મોટે ભાગે ગુણાત્મક। જવાબ આવશે વિકલ્પ બી। સારા પ્રશ્નપત્રની રચના વખતે કેટલા હેતુઓ પ્રમાણે ગુણભારની ફાળવણી કરવામાં આવે છે? 3। વર્ગમાં શિક્ષણ કાર્ય કરતા કે શાળામાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનું અવલોકન કરતા શિક્ષક કેટલી મૂંઝવણો અનુભવે છે? આ મૂંઝવણો મનોવૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી ઉકેલ લાવવા ઉપયોગી માર્ગ એટલે ક્રિયાત્મક સંશોધન। કયું મનોવૈજ્ઞાનિક કસોટીનું લક્ષણ નથી? પરિવર્તન। માનવ સમાજનો કયો ભાગ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે? થેલેમસ। સમસ્યા ઉકેલની કઈ વ્યૂહરચના કોઈ સમસ્યાના ઉકેલની ખાતરી આપે છે? અલ્ગોરિધમ। ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરનારી પ્રક્રિયા એટલે સ્મરણ। પ્રાથમિક શાળામાં કયા શિક્ષક વધુ રમાડતા હતા? તે આજ દિન સુધી યાદ રહેવાનું કારણ ઘટનાત્મક સ્મૃતિ। PQRST પદ્ધતિની શોધ થોમસ અને રોબિન્સન। વાણીની ભૂલોમાં સ્પૂનરિઝમ એટલે શું? તો શબ્દોના આરંભના 1-2 અક્ષરોની અદલા બદલી। બી। કોના મત મુજબ માનવી ભાષા શીખવાની અને એના ઉપયોગની અસાધારણ શક્તિ જન્મથી લઈને આવે છે? ડી, નોઆમ ચોમ્સ્કી। સ્વ સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? તો રોજર્સ। બી। વર્ષ 1989માં પ્રકાશિત થયેલ MMPIમાં કેટલા કથનો? તો 567। 20મી સદીના ઉત્તરાર્ધ સુધીમાં મનોવિજ્ઞાનમાં શેનો અભ્યાસ બાધિત ગણાતો? ચેતના। ડુંગરા દૂરથી રળિયામણા એ કહેવત સાથે પ્રત્યક્ષિકાના કયા સંકેત સુસંગત છે? સપાટીની તરે અને ઢાળ। શીખેલી પ્રતિક્રિયા જ્યારે પ્રબલન વગર બંધ થઈ જાય તો એને શું કહેવાય? વિલોપન। સ્ત્રી પુરુષ સમાનતા સંદર્ભમાં સમાન વારસાઈ હક એ પૂર્વગ્રહ ઘટાડવાની કઈ રીતનું ઉદાહરણ છે? કાયદા દ્વારા। મનોભાર મુક્તિ માટે ધ્યાન દરમિયાન કયા તરંગો ઉત્પન્ન થાય છે?